સાયલા તાલુકો અને લીંબડી તાલુકામાં જે આવે છે એમાં ક્યાંય પણ આ ખનીજ માફિયાઓને બે ફાર્મ છૂટ છે. કોઈ અધિકારી આના ઉપર પગલા લેતા નથી, ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા કરે છે. અને એ દેખાવ પૂરતી જે કાર્યવાહી થાય છે, હમણાં 2 દિવસ પહેલા જ કાર્યવાહી કરવામાં આવી, એમાં 3 કરોડનો મુદ્દામાલ પકડ્યો. આને અગાઉ પણ 1 મહિના પહેલા કાર્યવાહી કરવામાં આવી, 4 કરોડનો મુદ્દામાલ પકડ્યો, 100 કરોડ રૂપિયાનો દંડ આપ્યો. આમાં 250 કરોડ સુધીનો દંડ સુધી આ કાર્યવાહી થયેલી છે. પણ કાર્યવાહી કોણ કરે છે કે પોલીસે પકડી હોય, પોલીસ ખાણ ખરીદને સોંપી દે. પણ જે આના જે ચોટીલા પ્રાંત અધિકારી જે કાર્યવાહી કરે છે એ કાર્યવાહી કઈ થતી એ પ્રમાણે થતી નથી. હજી ગઈકાલનો જ હું તમને બનાવ કહું કે ચોટીલા સાયલાના ચોરવીરા ગામ કે અમારા જે મૂળી તાલુકાને જોડતા ગામ છે, ત્યાં જ કાર્બોસેલની ખાણમાં 2 મજૂરોના મોત થયા. પણ એ મોતને કોઈ ઉજાગર પોલીસ કે અહીંયાના પ્રાંત અધિકારી કે મામલતદાર કોઈ પણ કરી શક્યા નહીં. તમામ અહીંયા એમને જાણવા મળ્યું કે ભાઈ આ ખાણો ચાલુ હતું, પણ કારણ કે ઈ જ જો ખાણો મૂળી તાલુકામાં હોત તો અમે આ પ્રાંત અધિકારી તમામ મૂળ સુધી પહોંચત. પણ આ પહોંચી શક્યા નહીં અને આખો મામલો રફે દફે થઈ ગયો.